હેલો ફ્રેન્ડ્સ, તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો વાગી ગયા છે સવારના 8:30. હું જાગી ગયો છું અને હવે જાઉં છું ગામમાં ખમણ લેવા માટે, કે આજનો પ્રોગ્રામ છે ખમણ ખાવાનો. તો ચાલો ફાઇનલી આપણે જઈએ છીએ ખમણ લેવા માટે. તો તમને બતાવીશ વિશાળમાં ખમણ કેવા મળે છે એ. ચાલો તો હવે આપણે નીકળી ગયા છીએ સોડાવડ. આપણે જઈએ છીએ દિગ્નાના ફઈની ઘેરે. દિગ્નાને પૂછીએ તારે ક્યાં જવું છે? ફઈની ઘરે. કયા ફઈ છે તારા? મંજુફઈ. મંજુફઈ, સરસ. હાલો, મમ્મી રેડી થઈને બેસી ગયા છે, પપ્પા ડ્રાઇવિંગ કરે છે ને અમે બે બેઠા છીએ પાછળ. તો બ્લોગમાં જોડાવજો, તમને સુડાવડ બતાવવાનું છે. દિગ્નાના ફઈ છે સુડાવડના છે, તમને બધું બતાવું છું મેં. જો વિસાવદરથી અમે નીકળી ગયા છીએ નાસ્તો કરીને. દિગ્નાના ફઈની ઘરે બપોરે રોટલો છે ભાઈ. હે દિગ્ના? રોટલા વાળી છે. હમણાં બધાની ઘરે આપણે રોટલો જ ખાવાનો છે. એવું એમ ને? બહુ જાડી ન થઈ જતી હો. નહીં થઈ જાય, કઈ નક્કી ન કહેવાય. વાંધો નહીં, કે પછી ગાડીમાં હમાય નહીં, બીજું કઈ નહીં. ચાલો તો સુડાવડ જઈને તમને બતાવીએ પછી ત્યાં કેવું ગામ છે. હજી હું પહેલી વાર છું, હું નથી ગયો સુડાવડ ક્યારે. ચાલો તો હવે આપણે પહોંચી ગયા છે સુડાવડ ફઈની ઘરે, ને એમાં બગીચો છે બહુ મોટો. તો બપોરે જમી લીધું છે આપણે ને દિગ્ના આપણને એક નવી વસ્તુ બતાવવા જઈ રહી છે. ચાલ દિગ્ના બતાવ તો શું કહેતી હતી? તો આપણા ફોલોવર સબસ્ક્રાઈબરને બતાવવાનું છે. આ છે શું? એક છે ને મસ્ત ફ્લાવર બતાવું. જો શું નામ છે એ ફ્લાવર? નજીકથી બતાવો જો બધાને. શું નામ છે આ ફ્લાવરનું? આ 5 પાંડવોનું ફૂલ કહેવાય. આનું રિયલ નામ તો જે ફોલોવર્સને કોઈને આવડતું હોય ને તો એ આપણને જણાવશે. બાકી આ જે સાઈડની આ કળીઓ છે ને બધી, એ 100 કળી હોય. પર્પલ કલરની ફૂલમાં 100 જ હોય. 100 કળી આવે. 100 કૌરવો કહેવાય એને. 100 કૌરવોની કળી છે આ. આ ઉપર નીચે જો આખી. અને આ વચ્ચે છે ને જે એ 5 પાંડવો છે. અને એના ઉપર જે આ 3 છે ને એ 3 ઋષિ મુનિ છે. 3 ઋષિ મુનિ છે. એટલે આ આખું ફૂલ છે ને એ 5 પાંડવોનું ફૂલ કહેવાય. અચ્છા. આનું જે રિયલ નામ હોય ને એ તમે જણાવો. આ બહુ જ સરસ દેખાય છે ને. ના નવું છે, પણ આપણે નથી જોયું ક્યારે. આપણે ક્યારેય નથી જોયું, પણ અહીંયા ગામડામાં ઘણી જગ્યાએ હોય. પછી ગામડામાં બધું જાણવાનું બધું બહુ મળે. પછી અહીંયા આવો, આ જો આ બીલીનું વૃક્ષ છે. બીલીપત્રનું. શેનું વૃક્ષ છે? આ બીલીપત્રનું વૃક્ષ છે. હા. પછી અહીંયા છે ને સામે એ જામફળી છે. ક્યાં છે બતાવી તમને? આ પેલી રહી ને એમાં અત્યારે તો સીઝન નથી, પણ જ્યારે આવે ને ત્યારે બહુ મોટા મોટા જામફળ બહુ જ. હા, મેં તો બહુ. ઓહે, આ તો લીંબુ નીચે આવ્યું. જો પાકેલા પડે છે. જો લીંબુડી તો જો તમે. ઓહે, કેટલી સરસ. આમ તો જો પાંદે પાંદે લીંબુ આવેલા છે. ઓહે, બહુ છે ભાઈ. ફાલ તો બહુ છે. બહુ જ મસ્ત. 12 માસે લીંબુ લાગે. જો મારા ભાઈના ઘરે છે. જો ઓહે, ક્યાં સુધી જોવે ત્યાં સુધી લીંબુ છે. જોવા મળે જો છે ને, બહુ મસ્ત છે ભાઈ. વાહ ભાઈ વાહ, મજા આવી ગયો. બાકી ભાઈ ઘરે પહેલી વખત આવ્યા આપણે. તું તો બહુ વેકેશન કરવા આવતી. તો બહુ જ વેકેશન કરવા આવતી. બહુ જ રોકાતી. પાત્રાના પાન હોય એવું જ દેખાય છે મને તો. પડવીના પાન છે. સરસ, મજા આવી જાય એવું છે અહીંયા તો. કાંઈ નહીં, તમને બધાને ફૂલ તમે જોયું છે કે નથી જોયું કોમેન્ટમાં લખજો. અને નામ શું છે એ કહેજો. અને કેવી મસ્ત લીંબુડી છે. વ્લોગમાં બન્યા રહેજો. દિગ્ના કોઈની લીંબુડીમાં છે ને ચાલુ કર્યું છે લેવાનું. સુપડા સાપ તો ઠીક છે, પણ છે ને કાસા નથી. સામે જો બહુ મોટા છે દિગ્ના. કાંટા વાગે છે. જો અહીંયા બહુ મોટા. જો અમે 2 હા છે ને ચાલુ કરી દીધું છે ડોલ ભરવાનું. એ રહેવા દેજો, થોડાક રહેવા દેજે. હા, થોડાક રહેવા દે. થોડાક હું
કઈ ઉપાડી લે. બાજુ બહુ છે મોટા મોટા, અહીંયા ઝીણા ઝીણા છે. જો ભાઈ દીકને મને લાગે ફઈનો બધું છે ને આમથી આમ કરી નાખ્યું હોય છે. કાંઈ મળશે નહીં ફઈને 2 દી સુધી નથી મળવાનું એવું લાગે છે. ચિરાગ પાણીપુરી ખાવા આવી જાય. જો આવી જા બહુ મસ્ત ને એમ જો તો ખરો. આજનો બ્લોગનો હવે અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટમાં લખજો, અને કાલનો બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.